ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીઓના કરુણ મોત. પોલીસે ઘનશ્યામ ડેરીના માલિકની પૂછપરછ શરૂ કરી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બજારમાંથી લાવેલા ઢોસાના ખીરાના સેવન બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મકવાણાએ જણાવ્યું હતું કે ગત 5 એપ્રિલ 2026ના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ તેમની 3 વર્ષની પુત્રી મિષ્ટીના અવસાન અંગે જાણ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પરિવારે 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી તૈયાર ખીરું ખરીદ્યું હતું, જેમાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. પરિવારના જણાવ્યા અનુસાર ઢોસા ખાતાના બીજા દિવસે જ ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાયા હતા. શરૂઆતમાં સામાન્ય સારવાર લીધા બાદ તબિયતમાં સુધારો જણાતા પરિવારે હોસ્પિટલ જવાનું ટાળ્યું હતું, પરંતુ સ્થિતિ વધુ બગડતા તેમને કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ 4 એપ્રિલના રોજ તેમની 2.5 માસની પુત્રીનું ઓચિંતું અવસાન થયું હતું, જેના અંતિમ સંસ્કાર પરિવારે કોઈ જાણ કર્યા વગર જ કરી દીધા હતા. ત્યારબાદ 5 એપ્રિલની સવારે 3 વર્ષની મિષ્ટી પણ ચક્કર ખાઈને ઢળી પડતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસ દ્વારા હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતક બાળકીના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા મરણોત્તર પરીક્ષણ કરવામાં આવ્યું છે. FSL અને ખાદ્ય તેમજ ઔષધ વિભાગની ટીમોએ ઘટના સ્થળ અને સંબંધિત ડેરીની મુલાકાત લઈને નમૂનાઓ એકત્ર કર્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટરે સ્પષ્ટતા કરી છે કે પ્રયોગશાળાના અહેવાલ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં ડેરી માલિકની પૂછપરછ ચાલી રહી છે અને તપાસના તારણોને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગઈકાલ તારીખ 5/4/2026ના રોજ જે વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિ છે એમણે જાહેરાત આપી છે કે એમની જે દીકરી છે 3 વર્ષની મિષ્ટી એ મરણ ગયેલ છે. અને જે બાબતે એમને પૂછપરછ કરતાં તેમણે જણાવેલું કે તારીખ 1/4/2026ના રોજ સાંજના સમયે તેમણે IOC રોડ ઉપર આવેલ ઘનશ્યામ ડેરી છે ત્યાંથી ખીરું લીધેલું હતું અને એમાંથી ઢોસા બનાવી અને તેમણે અને તેમના પરિવારે ખાધા હતા. અને બીજા દિવસે બી 2 તારીખે બી એમાંથી જ ખીરું બનાવીને એના ફેમિલીએ ખાધા હતા. અને જેના કારણે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એ લોકોની તબિયત કથળેલી હતી અને આના જ કારણે તેઓ પ્રથમ સામાન્ય સારવાર લીધેલી હતી અને જેનાથી ફરક પડી જતા પછી એમને આગળ દવાખાને ગયેલ નહોતા, પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેઓએ કેડી હોસ્પિટલમાં પણ સારવાર લીધેલી હતી. અને બાદમાં તારીખ 4/4/2026ના રોજ તેમની જે 2.5 મહિનાની દીકરી છે અચાનક તેનું મરણ ગયેલું હતું, જે બાબતે તેઓ જાહેરાત કરેલી નથી, પરંતુ તેની અંતિમ વિધિ કરી નાખેલી હતી. ત્યારબાદ તારીખ 5/4/2026ના રોજ જે તેમની 3 વર્ષની દીકરી છે તે સવારે ઉઠેલી અને અચાનક ચક્કર આવતા પડી જતા તેને કેડી હોસ્પિટલ લઈ ગયેલા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરેલી હતી. અને આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે. તેમજ આજે મરણ જનાર દીકરી છે તેનું પેનલ ડૉક્ટરથી PM કરવામાં આવેલ છે. તેમજ FSLની ટીમને સાથે રાખી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી જે મરણ જનાર છે તેમનું ઘર તેમજ આ જે ઘનશ્યામ ડેરી છે ત્યાં તપાસ કરી અને સેમ્પલ લેવાની વિધિ છે ચાલુમાં ચાલે. પોલીસની પ્રાથમિક તપાસમાં કંઈ સામે આવ્યું છે? ડોક્ટરની સાથે વાતચીત દરમિયાન કંઈ હકીકત સામે આવી છે કે કયા કારણોસર આ મૃત્યુ નીપજ્યા હોઈ શકે છે? સેમ્પલ આવશે, એના ઉપરથી જે ફાઇનલ આમાં જે કારણ છે જાણી શકાશે. એ પહેલાં કોઈ ફાઇનલ મૃત્યુનું કારણ કહી શકાય એમ નથી. ડેરીના માલિકની પૂછપરછ કરવામાં આવી હોય તેનું કંઈ કહેવું હોય? એ આજે હાલે પૂછપરછ ચાલુમાં છે અને એ આગળ જે તપાસમાં જે નીકળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની કામગીરી આગળ કઈ રીતની રહેશે? જે ફૂડ એન્ડ ડ્રગ્સની જે અહેવાલ આવશે એના ઉપરથી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકોએ 1/4/2026ના રોજ એટલે આજથી સમજો 5 દિવસ પહેલા ખીરું ખરીદ્યું હતું અને એ જ સમયે આ લોકોએ એને ખાધું પણ હતું. સર, માતા પિતા પણ એડમિટ છે, એને પર સારવાર આપવામાં આવી છે. માતા પિતા અને બાળક જે તે સમયે જ્યારે સારવાર આપવામાં આવી ત્યારે ડોક્ટરે તપાસ કરી તો સિમ્પટમ્સ શેના હતા? ફૂડ પોઈઝનિંગના સિમ્પટમ્સ હતા કે અન્ય કોઈ સિમ્પટમ્સ હતા? એમાં પ્રથમ તો આ લોકોને ઉલટી અને વીકનેસ ને એવું હતું, જેના કારણે એડમિટ થયેલા હતા, પણ સામાન્ય દવાથી સારું લાગતા એ લોકોએ ડિસ્ચાર્જ કરેલા હતા. અત્યાર સુધી હજીની પૂછપરછ ચાલુમાં છે, એટલે કોને કોને વેચ્યું છે, જે આ સિવાય બી કોઈ વ્યક્તિને આડઅસર થઈ છે કે કેમ એ બાબતે હજી આગળ તપાસમાં જાણવા મળશે.
એ અત્યાર સુધી તો હજી જાણી નથી શક્યો, કારણ કે એના જે ફેમિલી મેમ્બર છે, એની મધર છે, ફાધર છે, એ લોકોની બી તબિયત હજી એટલી પ્રોપર નથી. એટલે આપણે આ બાબતે હજી ઊંડાણપૂર્વક તપાસ કરશું અને બીજું બી કોઈ એંગલ નીકળશે તો એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. ડેરીમાંથી કોઈ વસ્તુ કબજે કરી હોય એવું કોઈ સેમ્પલ કેટલું લીધું છે એવું? સેમ્પલ લેવા માટે અત્યારે અમારી ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ ત્યાં જ છે અને એ પ્રક્રિયા ચાલુમાં છે.